લાગણીવશતા, ચિંતા, ક્રોધ આપણી શરીરને ખૂબ શક્તિ હોમાઈ જાય. બીજું છે અયોગ્ય સંકલ્પ વિકલ્પ, અયોગ્ય જીવન, ઇન્દ્રિયોમાં બેફામ વર્તવો વિલાસનો તે, મન વધારે ગંદુસ થતું જાય. પ્રસંગ બનવાનો છે જ. ગમે તેવા પ્રસંગે નોન વાઇબ્રેટિંગ માઇન્ડ રહે, સ્થિર રહે, એમનેમ નિષ્ઠા કહેવાય, એમનેમ પ્રીતિ કહેવાય. બાકીની પ્રીતિ નથી, રાગ છે, કોઈ સાત્વિક રાગ છે. ફરી બોલું છું, ગમે તેવા પ્રસંગે આપણે સિંહ જેવા છે ને કોઈ તમને બકરી કહી દે, ભાઈ એવું જ છું. આપણે એકદમ હંસ જેવા સાચા છે ને તમને કોઈ શિયાળ કહી દે, હું એવો જ છું. શક્તિ દુરુપયોગ ના થાય. તમે સાચા છો ને તમને કોઈ ખોટા કહી દે, અને તે વખતે જે તમારી પ્રચંડ શક્તિ વાઇબ્રેટિંગની અંદર જે વપરી જાય છે એ આત્માને ગંદો બનાવી દે છે, આત્માની શક્તિને હીન કરી દે છે. અને એટલા જ માટે મેં એમને કહ્યું, ભજન એક જ માર્ગ છે. ભજનથી નિષ્ઠા બી વધશે, ભજનથી શક્તિ સ્ટોર બી થશે, ભજનથી સંબંધ તૂટશે બી નહીં, અને ભજનથી આત્મીયતા તરફ વધારે જવાશે, અને ભજનથી આનંદ એક ધારો વધશે. સાથે ઓરિજિનલ સોર્સને સંભાળીએ છીએ, સનાતન દિવ્ય પુરુષને સંભાળીએ છીએ, એ આપણને બળ આપવાના છે જ. આધ્યાત્મિક દુનિયાના માર્ગે ભગવાનને સંતના સંબંધમાં આવ્યા પછી જે કાંઈ પ્રસંગો બને છે, વાહ વાયો નર્યું ખસ્યું, બસ આપણો કોઈ દુશ્મન જ નથી. તમારું મન તમારું દુશ્મન છે જે તમને ખબર નથી. તમારી બુદ્ધિ તમારું દુશ્મન છે જે તમને ખબર નથી. તમારા સ્વતંત્રપણે જીવવાના રાગ એ તમારા દુશ્મન છે જે તમને ખબર નથી. આપણે શક્તિ ખૂબ વેડફી દઈએ છીએ. અને એટલે જ ભગવાન સ્વામિનારાયણે ગુરુમુખી સંપ્રદાય આપ્યો. ભગવદીની ગોદ, ગુરુમુખી જીવન. જીવબાન લાડુભાઈ હરજી ઠક્કરને કહ્યું, મહારાજ આવે છે, બધી વ્યવસ્થા કરવાની છે. બહુ મસ્ત માણસ હતા. એથી આગળ ખાનદાન માણસ હતા, એથી આગળ સ્થિર હતા, એથી આગળ તુહી હતા. ભગવાન સ્વામિનારાયણ છેલ્લા દિવસોમાં સમયો હતો, આગલા દિવસોમાં પહોંચ્યા. જીવબાને લાડુબાને દરરોજ હરજી ઠક્કરને કહેવું પડે, વ્યવસ્થા કરો, વ્યવસ્થા કરો, વ્યવસ્થા કરો. બા બરોબર ખખડાઈને હરજી ઠક્કરને ખખડાઈને જાય. હરજી ઠક્કર કે બપોરે કરીશ, બપોરે કે સાંજે કરીશ, 3-4 દિવસ કાઢી નાખે. બા બહુ ગરમ થાય, હરજી ઠક્કર નિરાતે ઊંઘે. બસ સંત કેવો માણસ છે, અને ગુણ લેવા જેવો. હા, એક બાજુ સમય હોય છે, સાંભળજો વાત. હું સંતોને વાત કરું છું. ગ્રહસ્થો તો રીઢા ચોર થઈ ગયા છે, નોંધો નહીં. ફલાણું ઢીકનું ચાલ્યા જ કરવાનું, લગ્ન મરણ ચાલ્યા જ કરવાનું. આપણે રીઢા ચોર નહીં થવાનું. આ બિચારા કેટલા આનંદ પ્રકારની ઉપાધિ ફરતા હોય, ફકીભાઈ નહીં? ખાલી કહું છું, સાચું નહીં માની લેતા. તમે નિષ્ઠાના બળે જીવી શકો એમ છો. નહીં જેવો પ્રસંગ સાચો સામાન્ય બને, આમ બધું તંત્ર ફરવાઈ જાય.
3 દિવસ કોન્સ્ટન્ટ અને કન્ટિન્યુઅસ જીવબા હરજી ઠક્કર પાસે ગયા બધી વ્યવસ્થા માટે. અમારી બહેનોની મોટી વિશેષતા છે મામા, ડ્રાઈવર જો 3 મિનિટ લેટ આવે ને એનું માઇન્ડ 50,000 માઇલ કરતાં સ્પીડ દોડે, ન કામ થાય. ડ્રાઈવર લેટ જ આવે, તમે શાંતિથી ભજન કરો, મરી તો થોડા જવાના છે. સ્ત્રી એટલે તરતીઓ દેવ કહેવાય. આપણામાં સ્ત્રીનો ગુણ ના આવ્યો ધ્યાન રાખવાનું, એને બધું તરત જોઈએ, તરત જ. ભગવાને અમાવસ્યાની રાત્રે સ્ત્રીનું ઘર સર્જન કર્યું, બધું સ્પીડમાં જોઈએ, એમ એટલું બધું સ્પીડમાં જોઈએ, એટલું બધું સ્પીડમાં. તે જીવબાન હરજી ઠક્કર ટકરાઈ ગયા, અંદર અંદર ભારે ટકરાઈ ગયા. તારો બાપ કાલે આવે છે ખબર છે એમ? જવાબ જ ના આવે. બહુ હોશિયાર માણસ, પૂર્વનો મુક્તા. ભગવાન સ્વામિનારાયણનું કોઠારી પદનું કરવું એટલે સામાન્ય માનનું કામ ન હોય. પ્રભુનું બધું સરસ ચાલતું હોય ને પ્રભુનું બધું અધ્ધરતાલ દેખાય, દેખાય અધ્ધરતાલ. એનું ગણિત બરોબર હોય, એ ટાઈમ જ કરે, બીજા બધાને મારી નાખે. ભગવાનની વિશેષતા છે. આપણે બધા બહુ નપાસ થઈએ. હું નપાસ થઈ જાઉં, કિરીટ જો આગો પાછો થાય તો હું આવ્યો હોઉં ને બહાર જો મૈત્રી ઊભો ના હોય, મૈત્રી મારા બેસતા પહેલાં તારે બેસી જવાનું. હું મોડ ટાઈમ કાઢીને રૂમમાંથી બહાર નીકળતો હોઉં અને તમે ફાફા મારો એટલે શું, ગાડીમાં બેઠા પછી સામાન ગોઠવવા જાય. લે ભૂત નહીં પડતી, પહેલેથી મૂકી દેવો જોઈએ. હું તો અંદર ખાનગી, અત્યારે 2 કલાક ખાનગી કરી, 8 થી બોલીને આવ્યો છું. ધ્યાનમાં બેસી ગયો છું ખાનગી કરવા, જઈને પછી મંડી પડીશ. મેં કહું ચલો આપણો ટાઈમ તો સાચવી છે, 10 વાગે એક્ઝેક્ટ આવી ગયો. 72 કલાકની હિરજી ઠક્કર અને બાનું યુદ્ધ ચાલતું જ રહ્યું. હિરજી ઠક્કરની મોટી વિશેષતા એ હતી, બસ એ જાઈને તરત હોઈ જાય, નિષ્ઠા કહેવાય ને. આ પ્રસંગ ઘટનામાં બાપાએ કહ્યો, હું તો હસીને થાકી ગયો હતો. પાછા લીમડા નીચે જ, હા લીમડા નીચે બેસીને એટલી બધું હું તો હસ્યો. કામ છે વજ્રાસન, મને ખબર નથી, ત્યાંથી બોલવું ને પદ્માસનમાં જવા દો. એમ ચાલે. દાદા ખાચરની ભોળી પકડતી, હરજી ઠક્કરની ભોળી પકડતી થાય છે, રહે છે. બસ ભોળા માણસમાં એક નિરાત હોય, ડાપણવાળામાં નિરાત ના હોય. ભોળો માણસ ક્યારે ભૂલ કરે એને ખબર ના પડે, ડાપણવાળાને ખબર પડે. બે પ્રકૃતિના કામી છે. ભગવાન સ્વામિનારાયણ બીજે દિવસ સવારના પરમાં આવ્યા. મહારાજ સીધા જ પહોંચ્યા જીવવાન લાડુબા પાસે. સમયની વ્યવસ્થા બરોબર છે? હરજી ઠક્કરને પૂછો. ફાટ્યું, બહુ અઘરું છે. ગ્રહસ્થનો દરરોજ અનુભવ થતો છે.